નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સીએમ ક્લાસીસની અંદર। તો ફાઇનલી કંકોત્રી આવી ગઈ છે, એટલે કે તમારી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે। દરેક વિદ્યાર્થીઓ જે એવું વિચારતા હતા કે ભાઈ પરીક્ષાનું ટાઈમ ટેબલ આવશે પછી અમે શરૂઆત કરીશું વાંચવાની, તો ભાઈ ચેતી જજો, તમારું ટાઈમ ટેબલ ઓફિશિયલી બહાર પડી ગયું છે અને એની ફાઇનલ તારીખો બધી ડિસાઇડ થઈને આવી ગઈ છે। તો આજે આપણે આ ટાઈમ ટેબલ જોઈએ કે કઈ રીતનું તમારું ટાઈમ ટેબલ ગોઠવેલું છે। ચાલો, તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે 26 તારીખે એટલે કે ગુરુવારે તમારી ગુજરાતી એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમની અંદર છે એમને ગુજરાતી પ્રથમ ભાષા ગણાશે, અને જે ઇંગ્લિશ મીડિયમની અંદર છે તેમની અંગ્રેજી પ્રથમ ભાષા ગણાશે। એટલે કે 26 તારીખે ગુરુવારે ગુજરાતી અને અંગ્રેજી પ્રથમ ભાષાની પરીક્ષા છે। તો એના પછી કે 27 તારીખે શુક્રવારે તમારી રજા છે અને એક જ દિવસની રજા છે મિત્રો, ધ્યાન દેજો, એક જ દિવસની રજા છે અને પછી તરત જ વિજ્ઞાનની એક્ઝામ છે। વિજ્ઞાન એક જ દિવસની રજા છે એટલે બરાબર તૈયારી કરીને રાખજો પહેલેથી। એ વિજ્ઞાનની એક્ઝામ પછી ફેબ્રુઆરી મહિનો છે, એટલે એવું નહીં વિચારતા કે ભાઈ 29-30 તારીખ હશે। ફેબ્રુઆરી મહિનો છે, બિનલીપ વર્ષ છે, એટલે 28 દિવસ છેલ્લો દિવસ છે, એના પછી 1, 2 અને 3 દિવસની રજા છે અને પછી તમારી સામાજિક વિજ્ઞાનની એક્ઝામ છે। ખરેખર આ વખતે બોર્ડના ટાઈમ ટેબલથી હું બહુ ડિસઅપોઇન્ટ થયો છું, કેમ કે જે વિષયની અંદર રજા આપવાની હતી એમાં નથી આપી અને જેમાં જરૂર નથી એમાં આપી છે। પણ આપણે શું કરી શકીએ બીજું, સત્તાની સામે શાણપણ નકામું છે। તો કઈ નહીં, જે છે ને આપણે સ્વીકારીને ચાલવું પડશે, આપણે હવે એ મુજબની તૈયારી રાખવી પડશે। તો ચાલો, હવે સામાજિક વિજ્ઞાનની એક્ઝામ પૂરી થાય છે અને 5 તારીખે એક દિવસ તમને રજા મળે છે। એ રજા પછી જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત લીધું છે એની એક્ઝામ છે, એટલે કે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ફક્ત એક જ દિવસની રજા મળે છે। અને હા, બેઝિક ગણિત વાળા વિદ્યાર્થીઓ જો હજુ સુધી તમે તૈયારી કરી નથી, બિલકુલ તૈયારી નથી કરી, જરાક પણ ચિંતા નહીં કરતા, અત્યારે જ સીએમ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ। એની અંદર તમને ગણિતની અંદર તમામે તમામ વિડીયો મળી રહેવાના છે, બધા જ ચેપ્ટરના વન શોટની અંદર રિવિઝન તમને મળી જવાના છે, હેતુલક્ષી મળી જવાના છે અને તમામે તમામ વસ્તુ મળી જવાની છે। એટલે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ બિલકુલ ચિંતા નહીં કરતા, શકો કે ભાઈ 70+ તમારા પાક્કા છે। આજે જ યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરો, સીએમ ક્લાસીસ, તમામે તમામ વિડીયો તમને મળી જશે એની અંદર। તો આગળ કે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વાળા છે, રાઈટ, એમના માટે તો બહુ સારો અવસર છે ભાઈ। તમારે એસએસ ની એક્ઝામ પછી 5, 6, 7 ને 8 4 દિવસ તમને મળે છે વિદ્યાર્થીઓ। 4 દિવસની અંદર તમારે 80 માંથી 80 પાક્કા આવી જ જાય, એટલી મહેનત તમે કરી શકો એમ। તો સ્ટાન્ડર્ડ ગણિત એમાં પણ તમને બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે। એના પછી એક દિવસની રજા છે અને અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એમના માટેની એક્ઝામ છે, એટલે કે એમને એક દિવસની રજા મળે છે અને ઇંગ્લિશની એક્ઝામ છે। એના પછી એક દિવસની રજા છે અને ગુજરાતી કે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એમના માટે ગુજરાતી દ્વિતીય ભાષા કહેવાય છે, એટલે ખરેખર એમ જોવા જાવ તો એમના માટે 10, 11 ને 12 એમ 3 દિવસની રજા મળે છે, રાઈટ। એના પછી છે હિન્દી અને સંસ્કૃતની એક્ઝામ। ખરેખર યાર, જે લોકો ગુજરાતી મીડિયમની અંદર છે એમને તો 12, 13, 14 ને 15 4 દિવસની રજા મળે છે। કેમાં? હિન્દી અને સંસ્કૃતની અંદર। બિલકુલ મજા નહીં યાર, તોબા, સારા મૂડ ખરાબ કરી દિયા। એના કરતા તો અમને બેઝિક મેથ્સની અંદર થોડીક રજા આપી દીધી હોત તો શું થતે એમનું, શું બગડી જતે એમનું? એ જ કે બિચારા વિદ્યાર્થીઓને જરાક વધારે માર્ક્સ આવી જાય। અને બીજું એક ખાસ ધ્યાન રાખજો કે બોર્ડની એક્ઝામ આવે છે એનો ટાઈમ છે તમારો 10 થી 1:15, રાઈટ। એની આપણે આગળથી ચર્ચા કરીશું જ્યારે તમારી બોર્ડની એક્ઝામ આવશે ત્યારે ફરીથી એક એવો વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશું કે ભાઈ કઈ તૈયારીઓ આપણે કરવી જોઈએ, રાઈટ। તો જય હિન્દ, જય ભારત। આપણે નવા વિડીયોની અંદર ફરીથી મળીશું। ગુડ બાય।